ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ થોડી જ વારમાં ગાંધીનગર પહોંચશે। કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પહેલી વાર તેઓ કમલમની મુલાકાત લેશે। કમલમમાં સી આર પાટીલ એક બેઠક પણ યોજવાના છે। પ્રદેશ હોદ્દેદારો, મોરચા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ સાથે તેઓ ચર્ચા વિચારણા કરશે। સવારે 11 વાગ્યાથી આ બેઠકોનો દોર શરૂ થશે અને આગામી સમયમાં કાર્યક્રમો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ પર તેઓ ચર્ચા કરવાના છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આખરે કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ પહેલી વખત કમલમની મુલાકાતે સી આર પાટીલ આવી રહ્યા છે। જે બેઠક કરવાના છે, બેઠકનો એજન્ડા શું રહેશે, કયા એવા મુદ્દાઓ રહેશે કે જેની પર આજે ચર્ચા વિચારણા સી આર પાટીલ કરશે? કિંજલ, સ્વાભાવિક જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ હંમેશા ચૂંટણીઓ માટે તૈયાર હોય છે, તે પ્રકારની વાત છે તે કહેવામાં આવતી હોય છે। ગુજરાતના પરફોર્મન્સની વાત કરવામાં આવે કે દેશના પરફોર્મન્સની વાત કરવામાં આવે, લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે સીટો ઘટી છે, ત્યારબાદ જો ગુજરાતની વાત કરવામાં આવે તો જે ચૂંટણી આવી રહી છે તેમાં 5400થી પણ વધારે ગ્રામ પંચાયત, 65 નગરપાલિકા, જ્યારે કે 9 જેટલી જે મહાનગરપાલિકા કે જે જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે અને તેની સાથે 2 જિલ્લા પંચાયત અને તેની સાથે તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે કે જેમાં આગામી સમયમાં ચૂંટણી આવવાની છે। જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ઓબીસીને લઈને જે નવું નોટિફિકેશન છે તે લગભગ આગામી એક સપ્તાહની અંદર જાહેર થઈ શકે છે અને કહી શકાય કે આગામી મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર ચૂંટણીઓ ઇલેક્શન કમિશન દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરી શકાય છે। તો જ્યારે આ ચૂંટણીઓની સત્તાવાર રીતે જાહેરાત થાય તેની પહેલાં, કેમ કે જેમ ચૂંટણી નાની હોય છે તેમ ત્યાં સંગઠનનું મજબૂત હોવું, સંકલન, આ તમામ બાબતોની જરૂર પડતી હોય છે। ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે સંગઠન પર્વ છે તેની પણ રાહ જોવાઈ રહી છે, પરંતુ સંગઠન પર્વ પહેલા ચૂંટણીઓ આવવાની છે ત્યારે ગ્રામ પંચાયત ચૂંટણીની વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતમાં મેન્ડેટ ઉપર ચૂંટણી લડાતી નથી, પરંતુ મોટા ભાગે સમર્થનમાં હોય તે પ્રકારની જે ચૂંટણી હોય છે તે લડાતી હોય છે। તો ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તમામ જે ચૂંટણીઓ છે તેની માટેની જે બેઠક છે એ બેઠકમાં ચર્ચા છે તે થવાની છે। બેઠકની શરૂઆત થશે ત્યારે પ્રદેશ હોદ્દેદારો સાથેની એક બેઠક છે તે યોજાવાની છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેબિનેટની અંદર, કેન્દ્રની અંદર કેબિનેટ પ્રધાન બન્યા બાદ પહેલી વખત આવી રહ્યા છે, તો પહેલી બેઠક જે પ્રદેશ હોદ્દેદારો છે તેની સાથે યોજાશે। સંગઠન મહામંત્રી રત્નાગર સહિતના જે પદાધિકારીઓ છે તે ઉપસ્થિત રહેવાના છે અને બપોર બાદ જે બેઠક યોજાવાની છે તેની અંદર કહી શકાય કે જે જિલ્લાના પ્રમુખો છે, પ્રભારીઓ છે, પ્રદેશ અને મોરચાના જે પ્રદેશ મોરચા અને સેલના જે પ્રભારીઓ છે તે ઉપસ્થિત રહેવાના છે। એટલે કહી શકાય કે એક જે વોર્મઅપ કરવાની વાત છે તે આ બેઠકમાં જોવા મળશે। બિલકુલ, આ સાથે ખાસ કરીને સી આર પાટીલ ને બાદ કોણ નવા પ્રદેશ પ્રમુખ બનશે તેને લઈને આખરે શું કોઈ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે અને તેને લઈને કોઈ આ બેઠકની અંદર સંકેત મળી શકે એમ છે ખરા? દેખો, આ પ્રદેશ પ્રમુખ માટેની એક જે સ્પષ્ટતા છે તે જરૂરી છે કે પ્રદેશ પ્રમુખની વાત કરવામાં આવે કે જે સંગઠન મહામંત્રીની વાત કરવામાં આવે, આ બંને જે નિયુક્તિ હોય છે તે રાષ્ટ્રીય સ્તરથી થતી હોય છે। એટલે કે આ જે બેઠક છે, આ બેઠકની અંદર પ્રદેશ પ્રમુખના નામ પર કોઈ પણ ચર્ચા નથી થવાની કે ના અન્ય કોઈ નિમણૂકો પર ચર્ચા થવાની છે। સંગઠન પર્વ છે તે રાષ્ટ્રીય સ્તરે કહી શકાય કે જાહેરાત છે તે આગામી સમયમાં થવાની છે। એકવાર સંગઠન પર્વની જાહેરાત થઈ જાય ત્યારબાદ જે માળખું હોય છે તે નીચેથી લઈ અને ઉપર સુધીનું માળખું હોય છે તે સુદર થતું હોય છે, નવા જે ચહેરાઓ હોય છે તેનો સમાવેશ થતો હોય છે। આજની જે બેઠક છે તેની અંદર માત્ર જે પ્રદેશ હોદ્દેદારોની વાત કરવામાં આવે, જે વર્તમાન પ્રદેશ હોદ્દેદારો છે તેની સાથે જે જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારીઓ, તેમની સાથે આગામી સમયના કાર્યક્રમની વાત કરવામાં આવે, આગામી સમયની રણનીતિની વાત કરવામાં આવે તે ચર્ચા થવાની છે। પદાધિકારીઓની અને કહી શકાય કે આગેવાનોની આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે। 11 વાગ્યાની બાદ જે પહેલી બેઠક છે તેની અંદર જે એજન્ડા છે તે નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ એ એજન્ડા ઉપર જિલ્લા પ્રમુખ છે તેની સાથે વાત કરવામાં આવશે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે આજની આ બેઠકમાં આગામી સમયની અંદર જે તમામ ચૂંટણીઓ છે તેને લઈને મહત્વપૂર્ણ રણનીતિ ઘડાઈ શકે છે અને તેને જ લઈને તમામ હોદ્દેદારો સાથે આ એક મહત્વપૂર્ણ બેઠક આજે થશે અને આગામી સમયમાં કાર્યક્રમો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેની રણનીતિ પર ચર્ચા થશે।